ટાટા કેમિકલ મીઠાપુર દ્વારા જમીનમાં, હવામાં અને દરિયામાં જે પ્રદૂષણ ઝેરી કચરો ઠાલવવામાં આવે છે તેની સામે 12 દિવસ સુધી અનજળનો ત્યાગ કરી અને ઉપવાસમાં બેઠેલા દેવરામભાઈ વાલાને આ સરકારે જાણે હિટલરશાહી પ્રથા હોય એ પ્રમાણે ઉપાડી અને જબરજસ્તીથી એમના ઉપવાસ તોડાવવામાં આવ્યા. એ બાબતે આજે મેં રાજ્યના મુખ્યમંત્રીશ્રીને કાગળ લખ્યો છે અને કાગળમાં મેં કહ્યું છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી, તમારા જ અંડરમાં આવતા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગાંધીનગર, જામનગર દ્વારા દેવરામભાઈ ઉપવાસમાં બેઠા એના બીજા દિવસે એટલે કે 10 માર્ચના રોજ એક કાગળ દેવરામભાઈને આપવામાં આવે છે અને આ કાગળમાં લખ્યું છે કે 8 ડિસેમ્બર 2025 અને 22 ડિસેમ્બર 2025ના રોજ અલગ અલગ 8 વિભાગના અધિકારીઓની જોઈન્ટ કમિટીએ મુલાકાત લીધી. આ જ કાગળમાં લખવામાં આવ્યું છે કે 2020થી લઈ અને અત્યાર સુધીમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડે કંપનીની 58 વખત મુલાકાત લીધી છે, 4-5 વખત કારણદર્શક નોટિસ આપી છે, 5-6 વખત નોટિસ ઓફ ડાયરેક્શન કર્યું છે, એક વખત યાર્ડ જે બંધ છે, જે કોલ્ડ યાર્ડ છે એમને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ તમારા કાગળો જ કહે છે કે તમે એ કંપનીને ક્યાંક ને ક્યાંક છાવરો છો. 58 વખત મુલાકાતમાં કંઈ જાણવા જ ના મળ્યું તમને? તમે કેમ કોઈ પગલાં ના લીધા? આ 8 વિભાગોના અલગ અલગ 8 વિભાગોના અધિકારીઓ જ્યારે કંપનીની મુલાકાત પ્રદૂષણ માટે લે છે તો એ ચા પાણી નાસ્તો કરી અને હપ્તાની થેલી લઈ અને કંપની પાસેથી આવતા રહ્યા કે શું થયું? 22 ડિસેમ્બર 2025ના રોજ છેલ્લી મુલાકાત આ અધિકારીઓ કરે છે. એને આજે 3 મહિના થયા છે. 3 મહિનામાં કેમ કોઈ અહેવાલ ન આવ્યો? દેવરામને શું કામ ત્યાં ઉપવાસમાં બેસવું પડ્યું 3 મહિના સુધી? અને એ પ્રદૂષણ જેવા ખાસ મહત્વના વિષય ઉપર 3 મહિના સુધી સરકારના 8 વિભાગના અધિકારીઓ અહેવાલ જ ન કરી શકે. આ તો સરકાર પોતે ક્યાંક ને ક્યાંક પ્રદૂષણ કરવા માટે કંપનીઓને મોકો આપતી હોય એવું લાગે છે. એટલે મુખ્યમંત્રીશ્રીને કાગળ લખીને કહ્યું છે કે ઓખા મંડળના 10 ગામો એવા છે કે જ્યાં આજે આ કંપનીના કારણે ખેતી ખતમ થઈ ગઈ છે. 23 ગામો એવા છે કે જ્યાં 60%થી 70% ખેતી ખતમ થઈ ગઈ ને હવે સરકાર નહીં જાગે તો આ 30% ખેતી છે એ ખતમ થઈ જશે. દેવરામ પોતે આ 8 અધિકારીઓને દરિયામાં 22 ફૂટનો અંદર દંડો નાખી અને અધિકારીઓને બતાવે છે કે જો આ રેબડી અહીંયા છે, આ ઝેરી કેમિકલ કચરો અહીંયા થર 22 ફૂટનો થર જામી ગયો છે, તેમ છતાંય કોઈ અહેવાલનો રિપોર્ટ જ નહીં. એટલે દેવરામે છેલ્લે ન છૂટકે સરકાર સામે ઉપવાસ આંદોલનમાં અનજળનો ત્યાગ કરીને બેસવું પડ્યું. ઓખા મંડળને બચાવવા માટે, ઓખા મંડળના ખેડૂતોને, ઓખા મંડળના માછીમારોને બચાવવા માટે એણે ઉપવાસ આંદોલન કરવું પડ્યું છે. અને તેમ છતાંય સરકાર આજની તારીખમાં કેમ કોઈ ત્યાં પગલાં લેતી નથી? પત્રમાં સરકારને કહ્યું છે કે તાત્કાલિક આ બાબતે તપાસ કરવામાં આવે, જે અહેવાલની દેવરામ માગણી કરે છે એ અહેવાલ આપવામાં આવે, અને જો સરકાર આ બાબતે કંઈ નહીં કરે તો આખા ઓખા મંડળના ખેડૂતોને સાથે રાખીને, માછીમારોને સાથે રાખીને આવનારા દિવસોમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અમારે લડાઈ કરવાની ફરજ પડશે.